પ્રાપ્ત થઈ ગયેલું એટલે એ રાહુ મરતો નથી. ધડ હતો એ ધડ કેતુ થયો અને જે મસ્તક હતો એ મસ્તક રાહુ થયો છે. અને બ્રહ્માંડમાં ગ્રહ મંડળમાં એને ભગવાન નારાયણે સ્થાન આપ્યું છે. આ બાજુ બધા દેવતાઓ રાડો મારો લાગે છે, દગો દગો દગો, વિશ્વાસઘાત થયો. આ બાજુ બધા દેવતાઓને અમૃત મળી ગયું, બધા દેવતાઓ શક્તિશાળી થયા છે. દેવતાઓ અને દાનવો છે ભયંકર દેવાસુર સંગ્રામ થયો છે. દેવતાઓ બધા અમૃતનું પાન કર્યું એટલે દેવતાઓ બધા શક્તિશાળી થયા છે. દાનવોના યુદ્ધમાં પરાજય થયો છે અને દેવતાઓને પુનઃ સ્વર્ગલોકની પ્રાપ્તિ થઈ ગઈ છે. આ ભગવાન અદ્ભુત સમુદ્ર મંથનની લીલા કરી અને દેવતાઓને એમનું સ્વર્ગલોક છે સ્વર્ગલોક પાછું અપાવેલું. એવી પણ કથા કહેવાય છે કે ભગવાન જયારે મોહિની અવતાર લીધો ત્યારે ભગવાન શિવ એની પાછળ મોહિત થયેલા અને ભગવાન શિવનું તેજ સ્ખલિત થયું ને એમાંથી હનુમાનજી મહારાજનું પ્રાગટ્ય થયેલું. પણ આપણે જરાક વિચાર કરીએ કે જે ભગવાન શિવ ભગવાન મહાદેવ જે કામદેવને બાળી નાખે, જે કામને ભસ્મ કરે, એ શું આવી રીતે મોહિત થાય? એ આમ મોહિત થાય? જરા વિચાર કરીએ, આપણે આપણી બુદ્ધિ જરાક લગાડીએ, આમાં કે શ્રદ્ધા લગાડીએ કે ભાવ લગાડીએ, આપણે વિચાર કરીએ ભગવાન મહાદેવ શું મોહિત થાય? હનુમાનજી મહારાજનું પ્રાગટ્ય આવી રીતે નથી થયું. કદાચ ઉદ્યાવી કાઢેલું મેં વાત કરીને કદાચ આપણને એવું લાગે કે ધર્મ ગ્રંથો સાથે કંઈક છેડછાડ થઈ હશે, આપણા ધર્મ ગ્રંથો સાથે. કારણ કે આપણે એટલા બધા વર્ષો ગુલામ રહ્યા, 600 વર્ષ મુગલો, 200 વર્ષ અંગ્રેજો. આપણો ધર્મ છે, ધર્મ એકદમ ખંડિત થઈ ગયો. આ તો સનાતન ધર્મ ભગવાનની પરમ કૃપા કે હજી થોડું ઘણું શેષ સંસ્કૃતિ છે, સંસ્કૃતિ આપણી પાસે રહી છે અને આપણે આ સંસ્કૃતિનું જતન કરવાનું છે, એને જાળવવાની છે. તે કદાચ હોઈ શકે મત અનુસાર કલ્પભેદના લીધે પણ કથાઓના ભેદ થતા હોય છે. દાનવો બધાનો પરાજય થયો, દાનવોનું પતન થયું. હવે દાનવો વિચાર કરે કે પુનઃ સ્વર્ગલોકની પ્રાપ્તિ કેવી રીતે થાય, પુનઃ આપણને જે સત્તા હતી, સત્તા, રૂપિયો, ધન, ઐશ્વર્ય કેવી રીતે મળે? દાનવો બધા વિચાર કરે. ત્યાં એમના ગુરુ શુક્રાચાર્ય મહારાજ એમને જ્ઞાન આપે છે કે તમે ધર્મનું આચરણ કરો, ધર્મનું સેવન કરો. ભગવાન દેવતાઓની સાથે એટલા માટે છે કે દેવતાઓ પાસે પુણ્ય છે, દેવતાઓ પાસે ધર્મ છે. ભગવાન નારાયણ તમારી સાથે પણ રહે, તમારો પણ સહકાર આપે જો તમારી પાસે ધર્મ હોય, તમારી પાસે પુણ્ય હોય તો. ભગવાન પક્ષપાત નથી કરતા, પણ દેવતાઓ પાસે પુણ્ય છે એટલે ભગવાન એનો સાથ આપે છે, ભગવાન એટલે એનો સહકાર આપે છે. અને અત્યારે આપણી પાસે જે કંઈ હોય ને એ બધું પુણ્યના પ્રતાપે, પુણ્યના પ્રતાપે જ આપણે જે કંઈ થોડું ઘણું માન, સત્તા, સંપત્તિ જે કંઈ પ્રાપ્ત થયું બધું પુણ્યના પ્રતાપે. પુણ્ય વગર માણસને કંઈ પ્રાપ્ત થતું નથી. ભાગ્ય વગર કઈ મળતું નથી. અને માણસના ભાગ્યનું ઘડતર ક્યારે થાય કે જ્યારે એની પાસે પુણ્ય હોય, ત્યારે જેણે કઈ સત્કર્મ કર્યા હોય ત્યારે માણસનો ભાગ્યોદય થાય. એમને ભાગ્ય જાગતું નથી. ભાગ્ય ત્યારે જાગે જ્યારે આપણી પાસે સત્કર્મ રૂપી ભાથું હશે ત્યારે. ધર્મ વધે, ધન વધે, ધન વધે, બધાયમાં માન વધે, માન વધે, બધાયમાં માન વધે, બધું વધતું જાય. અને પછી ધર્મ ઘટે તો પછી બધું ઘટતું જાય, અને ધર્મ વધે તો બધું વધત જાય. ધર્મ ઘટે ધન ઘટે, ધન ઘટે મન ઘટી જાય, મન ઘટે બધાયમાં માન ઘટે, બધું ઘટતું જાય. એવાનો મતલબ જ્યાં સુધી આપણો સિતારો છે, 5 માણસ આપણી પૂછા કરે છે, એનું કારણ કે આપણી પાસે પુણ્ય છે. અને આપણે એ પરિસ્થિતિને જો કાયમને માટે રાખવું હોય તો આપણે આપણું પુણ્ય ઓછું કરવું જોઈએ નહીં.
જો પુણ્ય ઘટ્યું તો બધું હાલ્યું જશે તમારી પાસેથી. તમારી પાસે કંઈક છે તો પુણ્યના પ્રતાપે, તો હવે એ પુણ્યમાં દિવસે દિવસે વધારો કરો. જો પુણ્ય સત્કર્મ છોડી દીધું તો કાળની ચોટ એવી લાગશે, સમયની ચોટ એવી લાગશે. એ કોઈને છોડતો નથી, કર્મ કોઈ નથી છોડતો. જ્યાં સુધી પુણ્ય હશે ત્યાં સુધી તમારું પાપ દબાશે. મેં કથા કરેલી કર્મ વિશે બીજા દિવસે કે પિતામાં ભીષ્મનું પાપ દબાયું. જ્યાં સુધી પિતામાં ભીષ્મનું પુણ્ય હતું ત્યાં સુધી 100 જન્મ સુધીનું પાપ દબાઈ ગયું. પણ જેવું પુણ્ય ઘટ્યું, અને ઘટ્યું કેમ તો કે અધર્મના ઘરનું અન્ન ખાધું ને, પાપીના ઘરનું, નીચ માણસના ઘરનું ખાધું ને, એનું અન્ન જમ્યા ને, એટલું એનું પુણ્ય ઘટ્યું, એટલે એનું પહેલાનું પાપ જાગ્યું. નિરંતર સત્કર્મનું સેવન કરો, ધર્મનું આચરણ કરો. માણસનો સાચો સગો કે સાચો સ્નેહી ધર્મ છે. ધર્મ સિવાય કોઈ માણસનો સાથ આપવાનો નથી, આપ્યો નથી અને આપશે પણ નહીં. શ્રીમદ ભગવદ ગીતાનો ટૂંકમાં તમને સાર કરું. શ્રીમદ ભગવદ ગીતામાં કેટલા અધ્યાય ખબર છે કે નહીં કોઈને? કેટલા અધ્યાય શ્રીમદ ભગવદ ગીતામાં? 18. અને કેટલા શ્લોક? 700 શ્લોક છે શ્રીમદ ભગવદ ગીતામાં. પણ એ 700 શ્લોકને તમે છોડી દો. શ્રીમદ ભગવદ ગીતા પહેલો અધ્યાય, પહેલા અધ્યાયનો પહેલો શ્લોક અને પહેલા શ્લોકનો પહેલો શબ્દ શું છે? ધર્મ. શ્રીમદ ભગવદ ગીતાનો પહેલો શ્લોક ધૃતરાષ્ટ્રજી બોલ્યા છે. ધૃતરાષ્ટ્ર ઉવાચા ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે. સંજયને ધૃતરાષ્ટ્રજી પૂછા કરે કે ધર્મ ક્ષેત્ર કુરુક્ષેત્રમાં ઉભા થયેલા, ભેગા થયેલા મારા અને પાંડુના પુત્રોએ શું કર્યું? ધૃતરાષ્ટ્રજી પૂછા કરે. એટલે પહેલો શબ્દ છે ધર્મ. અને શ્રીમદ ભગવદ ગીતા 18મો અધ્યાય, 18મા અધ્યાયનો છેલ્લો શ્લોક અને છેલ્લા શ્લોકનો છેલ્લો શબ્દ શું છે? મમ. છેલ્લો શ્લોક સંજયજી બોલ્યા છે. યત્ર યોગેશ્વરો કૃષ્ણ તત્ર પાર્થો ધનુર્ધર. ધૃતરાષ્ટ્રને સંકેત આપી દીધો કે જ્યાં કને ભગવાન કૃષ્ણ છે, જ્યાં કને અર્જુન છે, ત્યાં જ વિજય છે, ત્યાં જ વિજય છે. યત્ર યોગેશ્વરો કૃષ્ણ તત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિદ્યા ધ્રુવા ધૃતુર્મતિર મમ. મમ શબ્દ છેલ્લો. હવે બાકીના વચ્ચેના જેટલા શબ્દો છે ને બધા જ શબ્દોને તમે કાઢી નાખો. આ પહેલો અને છેલ્લો 2 શબ્દ પકડી રાખો. શું થશે? ધર્મ અને મમ. ધર્મ એટલે ધર્મ અને મમ એટલે મારું. સાહેબ, આ દુનિયામાં ધર્મ સિવાય આપણું કાંઈ છે નહીં. ધર્મ સિવાય આપણો કોઈ સાથ આપશે નહીં. ધર્મ સિવાય આપણો કોઈ સહકાર આપશે નહીં. આપણો સાચો સગો, આપણો સાચો સ્નેહી જો કોઈ હોય તો એ ધર્મ છે. ધર્મથી જરા પણ આપણે ડગવું ન જોઈએ. ધર્મથી જરાય છેતું ન જવું જોઈએ. ધર્મથી જરાય અડગા ન થવું જોઈએ. માણસ અત્યારે દુઃખી છે, કષ્ટમાં છે, એની પાસે અશાંતિ છે, અસંતોષ છે. એનું એક જ કારણ કે ધર્મથી છેટો જતો રહ્યો છે. એનો ધર્મ ચૂકી ગયો છે, એનો ધર્મ ભૂલી ગયો છે. આપણે જાણીએ કોણ છીએ. ઘણા બધા પુણ્યના પ્રતાપે આપણને આ ભાવ મળ્યો છે, આ દેહ મળ્યો છે. તો ધર્મનું સેવન કરવા માટે થઈ, ધર્મનું આચરણ કરવા માટે થઈ. મોજ શોખ માટે આ મનુષ્ય દેહ નથી. એહી તન કર ફલ વિષય ના ભાઈ. આ દેહ, આ શરીર વિષય ભોગ માટે નથી. ધર્મના આચરણ માટે, ધર્મના સેવન માટે છે. શુક્રાચાર્ય મહારાજ બલિને કહે, બલિ તું ધર્મનું સેવન કર, ધર્મનું આચરણ કર, બ્રાહ્મણોની સેવા કર. કારણ કે દેવો છે ને, દેવો એ મંત્રને આધીન છે અને મંત્ર બ્રાહ્મણને આધીન છે. બ્રાહ્મણોની સેવા કર, યજ્ઞ કર, હોમ કર, હવન કર, ભગવાનનું ધ્યાન કર, પૂજા કર, તને સ્વર્ગલોકની પ્રાપ્તિ થશે. તું ઇન્દ્ર બનીશ, તું દેવતાઓનો રાજા બનીશ, દેવલોકનો રાજા બનીશ. અને હવે દાનવોએ સાહેબ ધર્મનું આચરણ શરૂ કર્યું છે. યજ્ઞો ચાલુ કર્યા છે. ભૃગુવંશી બ્રાહ્મણોની પૂજા કરી છે, ભૃગુવંશી બ્રાહ્મણોની ઉપાસના કરી છે.
અને બ્રાહ્મણો બધા રાજી થઈ અને એ બધા બ્રાહ્મણોએ પોતાના તપોબળ વડે એક અત્યંત તેજસ્વી અત્યંત દુર્લભ એવા એક રથનું નિર્માણ કર્યું છે. અત્યંત તેજસ્વી અને કીધું કે હે મહારાજા બલિ, આ રથ ઉપર બિરાજમાન થઈ અને બધા બ્રાહ્મણોએ પોતાના બ્રહ્મ તેજ વડે બલિરાજાને અનેક પ્રકારના અસ્ત્રો શસ્ત્રો આપ્યા છે અને કહ્યું કે આ અસ્ત્રો શસ્ત્રો સાથે લઈ આ રથ ઉપર બિરાજમાન થઈ અને સ્વર્ગલોક ઉપર દેવતાઓ ઉપર આક્રમણ કરશો તો દેવતાઓ ઉપર તમારો વિજય થશે. આ રથ ઉપર બેસી તમે યુદ્ધ કરશો તો કદાચ ભગવાન નારાયણ તમારી સામે યુદ્ધ કરવા માટે આવશે ને તો એનો પણ પરાજય થઈ જશે, તમને કોઈ જીતી નહીં શકે. આવા બ્રાહ્મણો તરફથી બલિરાજાને આશીર્વાદ મળ્યા છે. બલિરાજા રથ ઉપર બિરાજમાન થયા, અસ્ત્ર શસ્ત્ર બધા ધારણ કર્યા, બ્રાહ્મણોના આશીર્વાદ લઈ અને ઇન્દ્રલોક તરફ મહારાજા બલિએ પ્રયાણ કર્યું છે. દેવતાઓ અને દાનવો વચ્ચે ભયંકર યુદ્ધ થયું, દેવતાઓનો પરાજય થયો છે. મહારાજા બલિને ઇન્દ્ર પદની પ્રાપ્તિ થઈ છે.